બોલીએ ગુરુ મહારાજની જય। તો અહીંયા આવેલા બધાય આત્માઓને મારા જય ગુરુ મહારાજ। તો આજનો દિવસ આપણા બધાય માટે ખૂબ ખૂબ શુભ મંગળ છે। કેવો શુભ મંગળ છે કે કોઈ પામર માણસને ઓચિંતા ખજાનો મળી જાય અને એને જે ખુશિયા મળે એનાથી વિશેષ અને દુર્લભ એવો આજનો દિવસ છે। કેમ કે ગઈકાલ રાત્રે 12 વાગે આપણા રમેશ બાપાને સાક્ષાત્કાર થયેલો, એની ખુશિયા આજે આપણે બધાય ભેગા મળીને મનાવીએ છીએ। તો બાપા હમણાં જે બોલ્યા એમાં ખૂબ આનંદ થયો। કેવો આનંદ થયો કે કોઈએ કીધું છે કે રમતો જોગી ક્યાંથી રે આવ્યો, આવી મારી નગરીમાં અલખ જગાવ્યો, વૈરાગણ મેં તો બની। તો હું આશા કરું છું કે બાપાએ જે સમૃદ્ધિ મેળવી છે, જે ખૂબ ખૂબ કમાઈ કરી છે, એનો લાભ મને તો બહુ મળ્યો, પણ હું આશા કરું છું કે તમે બધાય ચોક્કસ મેળવશો। માટે प्रीत परवाना पट्टा प्रेम का, संत चरण रज में रंका, पलक कहे काल क्रोध दुश्मन को डरावे, सत नाम का दो डंका। तमने व्यवहारना काम करवानी छूट, संसारना काम करवानी छूट, धंधो करवानी ए छूट, पण ईश्वर ने भूलवानी छूट नहीं। जे ईश्वर ने भूलो ई बधुंय भूलो, अने जे ईश्वर ने नहीं भूलो ई धन्य बनी गयो। अबधू दिया तख्त पर डंका, सो घर सेजे पायो, नाभि कमल थी नटवर चढ़िया, पवन पुरुष पलटाया, वंक नाल की खड़की खोली, उल्टा राह चलाया। अबधू दिया तख्त पर डंका, सो घर सेजे पायो, नाभि कमल थी नटवर चढ़िया, पवन पुरुष पलटाया, वंक नाल की खड़की खोली, उल्टा राह चलाया। तो आवी अगम वातो आपने गुरु महाराज समझावे छे। माटे जेणे आपणो जन्म सुधारी दीधो ई गुरु महाराजना आपणा जेटले गुणगान गाईने एटला ओछा छे। सोनानी लगड़ी होय एने फांडू पाડીને गळामां પહેરો तो એ એટલી બધી શોભા ન આપે, પણ કોઈ ઘાટ ઘડનાર સોની મળી જાય અને એ સોનાની લગડીમાંથી જો ઘાટ અલંકારનો બનાવે તો એ હોનાની પોતાની એ શોભા વધે અને પહેરે એની એ શોભા વધે। एम महापुरुषो आपड़ा जीवननो घाट घड़े छे। केवो घाट घड़े? जोगी जावे गगन मंडल घर माई, इंगला पिंगला सूक्ष्मण सांधी, पलक कहे उल्टा पवन चढ़ाए।
સો જોગી જાવે, ગગન મંડળ ઘર માઈ, ઈંગલા પિંગલા સૂક્ષ્મણ સાંધી, પલક કહે ઉલટા પવન ચડાય. ઘાટ ઘડાતા જે મહાપુરુષો અલંકાર રૂપ બન્યા, સંતો એટલે પૃથ્વી દેવીના અલંકાર છે. આ માતા પૃથ્વી કુદરતી સૌંદર્ય, પાન, ફળ, ફૂલ, ઝાડ, પહાડો એનાથી તો શોભે છે, પણ વિશેષ સંતોથી શોભે છે. વેરાણ ભૂમિ પડી હોય, વગડો પડ્યો હોય, વેરાન વગડો પડ્યો હોય, પણ ત્યાં જો કોઈ સંતના પુનિત પગલાં થાય ને તો ન્યા તીર્થ મંડાઈ જાય, ન્યા તીર્થ મંડાઈ જાય. એટલે સંતો એટલે પૃથ્વી દેવીના અલંકાર છે, ઘરેણા છે. એવા અલંકાર રૂપ જે મહાપુરુષો છે, જેને જીવનમાં સદગુરુ મળ્યા ને એના જીવનનો ઘાટ ઘડાણો છે. એવા મહાપુરુષો સંતો ઈ સ્વરૂપને જો કોઈ હૃદયમાં ધારણ કરે ને તો એના જીવનની શોભા વધે છે. ગુરુના ગુણનો કોઈ પાર નથી. માનવ સમાજ ઉપર જે ઉપકાર ગુરુ મહારાજે કર્યો છે એ બીજું કોઈ ન કરી શકે. બધાય સંતો સદગુરુએ માનવ સમાજને સુખી બનાવવા માટેની જ મહેનતો કરી છે, એને માટેના જ પ્રયાસો કર્યા છે. બધી જંજાળમાંથી મુક્ત કરી અને પરમપદના અધિકારી બનાવવા મહેનતો કરી હોય તો એ ગુરુ મહારાજે કરી છે. આપણને જો ધર્મની વાતો સમજાતી હોય, ધર્મની વાતો જો હૃદયે બેહતી હોય તો શું કામ? આપણે મનુષ્ય દેહ કરીને આવ્યા છીએ, તો આ દેહ કરીને શું કરી લેવું, કેવું જીવન જીવી જાવું, કેમ ભક્તિ કરાય, કેવો ભાવ રખાય, આપણો મૂળ ધર્મ શું છે, સનાતન ધર્મ શું છે, આ બધી સમજણ સમજાતી હોય તો આવા સદગુરુ મળ્યા તો ને. આવા ગુરુ મહારાજ મળ્યા એટલે આપણને આ બધી સમજણ સમજાણી ને. જે કોઈ પણ પ્રકારની વળતરની આશા રાખ્યા વગર, કોઈ લાલચ રાખ્યા વગર, ગુરુ મહારાજ આપણી પાસે એટલી જ લાલચ રાખે છે કે તમારા હૃદયનો પ્રેમ દ્યો, બીજું કાંઈ નથી જોતું. તમારા હૃદયનો પ્રેમ હોય તો ત્યાં બીજું કાંઈ અર્પણ કરવાની જરૂર નથી. કોઈ પણ પ્રકારની વળતરની આશા રાખ્યા વગર પોતાના દેહને દમીને સંતો મહાપુરુષોએ કયેક જિજ્ઞાસુઓનો ઉદ્ધાર કર્યો છે. તો આવા ગુરુના ગુણનો કોઈ પાર નથી. અને આ સાગરની અંદર જે મોતી થાય છે એટલા માટે કોઈએ કીધું છે કે દેખા હોય સો કહી બતલાવો મોતી કેસા રંગા. સાંભળું બોલા? ગમ કરીને ગગનમાં ગોતો વહાં હે ગુપ્ત ગંગા. ગમ કરીને ગગનમાં ગોતો વહાં હે ગુપ્ત ગંગા. ગુરુના ગુણનો કોઈ પાર નથી, બ્રહ્મ સિંધુ અપાર. જેનું કોઈ માપથાપ ન થઈ શકે. માપથાપ કશું નહીં,
નહીં કોઈ તોલ અતોલા, કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે, આ વસ્તુ પ્રગટ બોયલા. માટે જે બ્રહ્મ સિંધુ, જેનું કોઈ માપ થાપ ન થઈ શકે, એ બ્રહ્મ સિંધુ સદગુરુ છે. ગુરુજી મારા વસે છે 52 થી 12. 52 બારા જેનો વિલાસ થયો છે. આ સર્વ જંજાળમાંથી મુક્ત થઈ અને નિજાનંદે કાયમને માટે ડોયલા કરે એ સદગુરુ સંત છે. વેદ પણ એમ કહે છે, બ્રહ્મસાગર ભરપૂર ભર્યો. સંતો એટલે બ્રહ્મસાગર, જે કાયમને માટે નિજાનંદમાં ડોયલા જ કરે છે, જે આનંદની લહેરું જ ઉઠા કરે છે. અને એની ઈ આનંદની લહેરુમાં અનુભવના એવા મોતી નીકળે શબ્દરૂપી, કે જેની આપણે ગણતરી ન કરી શકવી. સંતો મહાપુરુષોના અનુભવના શબ્દો તો જુઓ, જેને આપણે ગણી ન શકવી, જેનું મૂલ ન થઈ શકે. એક શબ્દ સદગુરુ દેવ કા, તાકા અનંત વિચાર, થાકી ગયા મુનિજનને પંડિતા. વેદ જેનો પાર ન પાવે. એક એક શબ્દની કિંમત અંકાય એમ નથી. એવા મહામૂલ્યવાના શબ્દો સદગુરુ પરમાત્માના બ્રહ્મસાગરના, કે જેના આનંદની લહેરુની અંદર એમને એમ નીકળા જ કરે છે. શબ્દોની ધારા એમને એમ નીકળા જ કરે છે. જેમ ચોમાસું બરોબર જામ્યું હોય ને હેલી મંડાણી હોય, ઠમ ઠમ વરસાદ એક ધારો શાંતપણે વરસા જ કરે, એમ મહાપુરુષોના ઘટની અંદર જ્ઞાનની ધારા એમને ચાલ્યા જ કરે છે. કાયમને માટે એના ઘટમાંથી જ્ઞાનની ધારા જ નીકળા કરે છે. બ્રહ્મશાયર ભરપૂર ભર્યો, આનંદ લહેરે અખંડ ઉછળ્યો. જ્યાં આનંદની લહેરોની અંદર એમને એમ સંતો ડોયલા જ કરે છે. જ્યાં કોઈ દી શોકની છાયા તો ઢળતી જ નથી. જે આનંદ રૂપ કહેવાય. આનંદ રૂપ અખંડ સુખદાયક જ્ઞાન મૂર્તિ બ્રહ્મ રૂપ, અતીત અકમ વ્યાપક સદા, જે વિમલ શુદ્ધ સ્વરૂપ. આનંદ રૂપ અખંડ સુખદાયક જ્ઞાન મૂર્તિ બ્રહ્મ રૂપ, અતીત અગમ વ્યાપક સદા, જે વિમલ શુદ્ધ સ્વરૂપ. વિમલ શુદ્ધ સ્વરૂપ કલ્પો વૃક્ષ નિજ નામ, ઓહમ એવા શબ્દથી લક્ષ્ય એવા સદગુરુને લાખ લાખ વાર પ્રણામ. ઓહમ શબ્દથી લક્ષ્ય એવા સદગુરુને લાખ લાખ વાર પ્રણામ. જે આનંદ રૂપ છે અને એની છાયામાં આવતા આપણા હૃદયની અંદર આનંદ જ થાય છે. આનંદનું આપણા હૃદયમાં પ્રાગટ્ય થાય. એટલે એમ કહેવાય છે કે ચંદનના ઝાડવા પાસે કડવો લીમડો હોય ને, તો એ ચંદનની સુગંધ કડવા લીમડામાં બેહી જાય અને એ કડવો લીમડો ચંદનના ભાવે વેચાય.
ને આપણે તે લાગ મીઠા હતા લીમડા જેવા. પણ સદગુરુ ચંદનની બલિહારી કે આપણી કડવાશ કાઢીને એની સુગંધ દીધી. આ સદગુરુ ચંદનની બલિહારી કે આપણી કડવાશ કાઢીને એની સુગંધ બેહાડી દીધી. નકર આપણે કેવાક મીઠા છે ઈ મને ને તમને ન ખબર હોય. આપણું જીવન, આપણો વ્યવહાર, આપણી રહેણી, આપણી કરણી, આપણું બોલવું, એ બધું 52 જ છે. ન ખબર હોય આપણને. પણ કડવાશ કાઢી ચંદનની સુગંધ બેહાડી દીધી. તમે કોઈ અજાણ્યા સમાજમાં જાઓ અને એમ કહો કે હું તો સુખરામ બાપુનો બાળક છું, તો ઈવડાઈ તમને બધ ભરી જાય કે હું વાત કરો, તમે સુખરામ બાપુના બાળક છો. તઈ આપણને એમ થાય કે મહાપુરુષોની કમાણી તો જોવો. પણ આવા ગુરુને ભૂલે એની દશા શું થાય? આવા મહાન સદગુરુને ભૂલીને હાલે ઈ પાર ન પડે કોઈ દી. એટલે બ્રહ્મ શાયર ભરપૂર ભર્યો, આનંદ લહેરે અખંડ ઉછળ્યો. આનંદની લહેરોની અંદર અનુભવના મોતી નીકળે, અનુભવના શબ્દ અપાર, જેનો ગણતાય નો આવે પાર. એવા મહામૂલ્યવાન મહાપુરુષોના અનુભવના શબ્દો છે. પણ જેની પાસે પારખ હોય ને, એ સંતોના શબ્દોના બોલના તોલ કરે. સંતોના શબ્દોના બોલના તોલ કોણ કરે? કે જેની પાસે પારખ દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, ઈ બોલના તોલ કરે છે. અને જેણે બોલના તોલ કર્યા, ઈ શબ્દોને જીવનમાં ઉતાર્યા, ઈ પ્રમાણે જીવન જીવવા તૈયાર થયા. દેખો તો ખરા ઈ સંતોના અલંકારના શબ્દો જેણે જીવનમાં ઉતાર્યા છે, એની શોભા તો જુઓ. દેશમાં નહીં, દેશ વિદેશોની અંદર એની શોભા દેખાય. એવા મહામૂલ્યવાન મહાપુરુષોના અનુભવના શબ્દો છે. પણ જેણે એની તુલના કરી છે, આ તો હાટ ગાંધીના રતન હીરલા, એમાં માનવીના મન મોશે. પારખવાળા હશે ઈ આ વચનને પારખશે, બાકી જોવાવાળા તો જોશે. ઝવેરીની બજાર હોય, એ ઝવેરીની બધી દુકાનોની અંદર રત્ન જડિત અલંકારોથી દુકાનો શોભતી હોય. પણ એ જ બજારેથી કોઈ ગાય નીકળે, કોઈ ભેંસ નીકળે, કે બીજા કોઈ પશુ નીકળે, તો એને ખબર છે કે આ ઝવેરીની બજાર છે.
આ દુકાનોની અંદર કેટલા કિંમતી અલંકાર લાગ્યા છે એ હામુય નહીં જોવે, પણ એ જ બજારેથી જો કોઈ માણસ નીકળે, ચિથરે બે હાલ હોય એવો કોઈ જો માણસ નીકળે, ભલે એની લેવાની તેવડ ન હોય તો એને એમ થાય કે ઓહો કેવા અલંકાર છે, ભગવાને નથી દીધું નકર ખરીદત. આ માનવી છે ને એનું મન મોહે. પાણી નથી, હું જે સવાલ બોલી ને તું લખતો સાજે પછી નહીં. માનવી છે એનું મન મોહે, એટલે જે દેવ ગતિમાં આવ્યા છે, જે માનવ ગતિમાં આવ્યા છે, એ સંતોના શબ્દોના તોલ કરે, એનું મન એમાં મોહે. આ તો હાટ ગાંધીના રતન હિરલા, એમાં માનવીના મન મોહે. જે પારખવાળા છે એ આ વચનને પારખ છે. માટે પલક કહે, સુરતા સોહાગણ ચડી ગગન પર, તરત સંધાણા એના તાર, ઈરે દોરી તારી કબૂએ ન તૂટે અલખનો આધાર. આરે સંસારની કુંડી છે માયા ભેગી ન આવે લગાર. પલક કહે, સુરતા સોહાગણ ચડી ગગન પર, તરત સંધાણા એના તાર, ઈરે દોરી તેરી કબૂએ ન તૂટે અલખનો આધાર. આ સંસારની કુંડી છે માયા ભેગી ન આવે લગાર. પારખ દ્રષ્ટિ જેને પ્રાપ્ત થઈ છે ને, એ મહાપુરુષના વ્યવહારિક ભાષામાં કીધેલા શબ્દો હોય ને તો એને મહામૂલ્યવાન જાણી અને એને જીવનમાં ઉતારે છે. વ્યવહારિક બાબતના શબ્દો હોય તો એ એને જીવનમાં ઉતારે, કારણ કે મંત્ર મૂલમ ગુરુ વાક્ય. એ જે કહેતા હોય એ આપણા હિત માટેનું જ હોય ને, અને આપણા હિતની વાતો કરે એને જ સંત કહેવાય. આપણું અહિત વિચારે એ સંત નથી, પણ આપણું હિત વિચારે એ સંત છે, એ સદગુરુ છે. માટે પારખવાળા હશે એ આ વચનને પારખશે, બાકી જોવાવાળા તો જોશે જ. જોવાવાળા તો આખી જિંદગી જોયા કર્યા, પણ સંતોના શબ્દોને તો તોલવાવાળાએ તોળી લીધા. એટલે કે એનું મૂલ કરી લીધું, જીવનમાં ઉતારી લીધા. ગુરુના ગુણનો કોઈ પાર નથી, બ્રહ્મ સિંધુય પાર. નરસિંહ મહેતાએ એમ ગાયું છે કે ગુરુ મહિમાનો પાર કેમ લખું, થાક્યા વેદ થાયકા સરસ્વતી, શિવ સનકાદિક મુનિ ન લહે એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ગુરુ મહિમાનો પાર કેમ લખું, થાક્યા વેદ થાક્યા સરસ્વતી, શિવ સનકાદિક મુનિ ન લહે એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ગોવિંદ કરતા પણ ગુણ અધકેરા, સદગુરુ કૃપા નિધાન, તન મન ધન અર્પણ કરીને નામે નરસૈયો કરે છે ગુરુ ચરણમાં પ્રણામ. તન મન ધન અર્પણ કરીને નરસૈયો કરે છે ગુરુ ચરણમાં પ્રણામ.
ગુરુ મહિમાનો પાર કેમ લખું, થાક્યા વેદ થાયકા સરસ્વતી. સરસ્વતીએ એટલો ગાયો છતાં એમ કહેવાય છે કે ગવાઈ રહ્યો નહીં. શેષ સહસ્ત્ર મુખે ગાય તોય ગવાય રે નહીં, જેનો છેડો જ નથી. વેદ કહત હે નેતિ નેતિ, ગીતા કહે જवानी में, कुरान पुराण सब यूं कहते वो बाता सब सानी है, वो बाता सब सानी है. વેદ જેનો પાર નો પાવે, શ્રીમુખ જેના ગુણગાન ગાવે. ભગવાન શંકર પાર્વતી દેવીને ગુરુ ગીતા કહે છે, એમાં એક એક શ્લોકમાં ગુરુનું વર્ણન એટલું કરેલું છે, ગુરુનો મહિમા એટલો લખેલો છે કે તઈ આપણને એમ થાય કે નિર્ગુણ બ્રહ્મ કરતા સગુણ બ્રહ્મ સદગુરુનો મહિમા અધિક છે. પ્રીતમ સાહેબ સંત થયા ને, એને ગુરુ મહિમાની અંદર એમ લખ્યું છે કે ગોવિંદના સર્જેલા જીવ પડે જગજાળ, એની ગુરુ મુક્તિ કરે તત્કાળ. ગોવિંદના એટલે પરમાત્માના ભગવાનના સર્જેલા જીવ માયાના જાળમાં પડે છે અને એની મુક્તિ સદગુરુ કરે છે. એટલે નરસિંહ મહેતાએ એમ કીધું છે કે ગોવિંદ કરતા નિર્ગુણ બ્રહ્મ કરતાય સગુણ બ્રહ્મ સદગુરુનો મહિમા અધિક છે. જે આપણને બોધપાઠ આપે, એ બોધપાઠ આપીને આપણા ભાગ્યની રેખાને પલટાવે, આપણને સાચો માર્ગ દેખાડે. સેવા કરી લ્યો કોઈ એવા સંતની તો સાચો રાહ બતાવે, પછી ધર્મ કરતાય હાણ આવે તોય તું હિંમત હારી ન જાવે. કોઈ એવા સંતની સેવા કરો, સંતોનો સમાગમ કરો, સત્સંગ કરો, તો આવા મહાપુરુષની કૃપાથી આપણને સાચો રસ્તો જડે, તો આપણને સાચો રસ્તો જડે છે. તમે ચોરી કરવા જાઓ તો ઈશ્વર તો અખિલ વિશ્વમાં ખીસોખીસ ભર્યો છે ને, તો તમે ચોરી કરવા જાઓ તો ક્યાંય પોલાણમાંથી કોઈ બોધપાઠ કર્યો કે ચોરી કરવા જામાં ચોરીનો માલ લેવાય નહીં, હરામનું ખવાય નહીં? આકાશમાંથી કોઈએ બોધપાઠ આપ્યો? પણ આવા સંતો છે ને, એણે ગાયું કે ખોટું કરાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં. આ કોણે કીધું? આ સંતો છે ને, એણે કર્યું. આ બોધપાઠ કોણે આપ્યો? કે હક નીતિથી કમાવું, કુદરત આપે એમાં સંતોષ રાખવો, માતા પિતાની સેવા કરવી, સદગુરુની સેવા કરવી, લો લગનથી પ્રભુ ભજન કરવું, વડીલોની આજ્ઞાનું પાલન કરવું, દીન દુખિયાની સેવા કરવી, વડીલોની મર્યાદાનું પાલન કરવું. આ બધી સમજણ આપી કોણે? મહાપુરુષો, સદગુરુએ આપી છે ને. એટલે ગોવિંદ કરતા પણ ગુણ અધકેરા, સદગુરુ કૃપા નિધાન. જેના અંતરમાંથી કાયમને માટે કરુણાની વાદળી જ વર્ષા કરે છે. કૃપાનો એને ભાવ જ થયા કરે.
સંતોને જેણે સતાવ્યા હતા ને એને તારવાનો ભાવ કર્યો છે સંતોએ. સંતોને જેણે સતાવ્યા એને તારવાનો ભાવ કર્યો કે એ કુદરત એના ઘટમાંય તું જ બેઠો છો, એને આ સાચો માર્ગ દેખાડ, સાચા માર્ગે પગલું ભરે એવી કંઈક તું કૃપા કર, કરુણા કર. આ સંતોના સ્વભાવ છે. માટે પલક કહે અઘાટ ઘાટને ઉલટ રસ્તા, વિકટ વસમી વાટ. અઘાટ ઘાટને ઉલટ રસ્તા, વિકટ વસમી વાટ. શ્વાસે ઉશ્વાસીની ધૂન સાધતા ઉઘડ્યા કબાટ. પલક કહે અઘાટ ઘાટને ઉલટ રસ્તા, વિકટ વસમી વાટ. શ્વાસ ઉશ્વાસની ધૂન સાધતા ઉઘડ્યા કબાટ. તો વેદ જેનું પાર નો પાવે, શ્રીમુખ જેના ગુણગાન ગાવે. ભગવાનના અવતારો થયા ને એણે પણ ગુરુનો મહિમા ગાયો છે. પાપીને બનાવે પીર, બંધાવે ધારણ ધીર. ઊંધે માર્ગે હાલનારા, પાપ કરીને પેટ ભરનારા, અનીતિનું ખાનારા, આવાને સુધાર્યા હોય ને તો સદગુરુએ સુધાર્યા છે. વાહ ભાઈ વાહ. જેસલ ને તોરલબાઈ જેવા ગુરુ ન મળ્યા હોત તો શું થાત એનું? કેવડું પાપ ને કેટલું ભયંકર કર્મ કરવા વાળો માણા. પણ ગુરુ મેળાના પારખા તો જો. બસ આ પારસ, આ પારસ. કાચા પિત્તળ હોના બની જાય એવો. અટાણ સુધીમાં પારસના દ્રષ્ટાંતો દેવાય, પણ તમે પારસ જોયો છે ખરો? આમાં કોઈએ પણ પારસ જોયો છે? અટાણ સુધીમાં દેશ વિદેશોની અંદર ક્યાંય પારસ જોવા મળે એવી કોઈ સમાચાર દ્વારા તમે કંઈ સાંભળ્યું છે ખરું? પારસ કોઈ પથ્થર નથી, આ સદગુરુ પારસ છે. સદગુરુ પારસ છે અને બોલતો ચાલતો પારસ છે. કેવું લોઢું કેવું, કોને કેમ કાટ કઢાય, કેમ હોનું બનાવવું, કોને કેમ ઉપદેશ અપાય, ઈ કળા એની પાસે છે. આ તો મોહી લગી પ્રેમ કટારી, એસી લગી સદગુરુ શબ્દ કી ખુચી કલેજા माई. काचा पीतल होना बनी गया, पंजा लगा गुरु पारस का. काचा पीतल होना बनी गया, पंजा लग्या गुरु पारस का. જેસલ કાંઈ બોધથી સમજે એમ નહોતો, જ્યાં કાંઈ જ્ઞાન ગળે ઉતરે એવું નહોતું. નકર શરૂઆત તો તોરલબાઈએ જ્યાં સાસઠિયાને ત્યાંથી નીકળ્યા તો જ્ઞાન આપવાની જ શરૂઆત કરી હતી. જ્ઞાન આપતા જાય છે અને રસ્તે જાતા, જ્ઞાન આપતા આપતા રસ્તે ગયા તો રસ્તામાં બે બળદ રેઢા હતા.
તે રેઢા બે બળદ જોઈને આ જેસલે ઉપાડ્યા. તોરલ બે કે પણ હું તમને શું કહું છું? જેસલ કે વાત તારી સાચી, પણ ભાભીએ મને મેણું માર્યું છે. આપણે ત્યાં જઈને લગ્ન કરવાના છે. હવે લગ્નનો ખર્ચ કાઢવા હાટું મારે કંઈક કરવું તો ખરી ને. તોરલબાઈ કે પણ આમ આવી રીતે? જેસલ કે આખી જિંદગી આમ. લગ્ન માટે કંઈક ખર્ચ તો કરવો ને, કંઈક ખર્ચ તો કાઢવો ને મારે. ત્યાં બળદ વેચીને જ ખર્ચ નીકળશે. તોરલબાઈ જ્ઞાન આપતા હતા તોય આણે બળદ ઉપાડ્યા. એટલે તોરલબાઈએ વિચાર કર્યો કે અહીંયા જ્ઞાનથી કાંઈ મેળ પડે એવું નથી, અને પ્રેક્ટિકલ જ્ઞાન દેવું જોઈએ. અહીંયા બોધપાઠથી કાંઈ નહીં થાય, આને પ્રેક્ટિકલ કરાવવું જોઈએ. એટલે જેના બળદ હતા એ ખેડૂતના માલિકને ખબર પડી કે આપણા બળદ લઈને કોક જાય છે. એટલે 50 માણાનું ટોળું આવ્યું આ જેસલને મારવા. કોકના હાથમાં ધારિયાન, ખંપાળીન, દાંતરડાન, જેને જે હાથમાં આવ્યું એ લઈને આવ્યા અને મારવા. તોરલબાઈએ વિચાર કર્યો કે આ વાયડો માણા ગમે એટલો હોય પણ 50 સામે આનું શું આવશે? બપોરનો સમય હતો એટલે બળદ સામે બાંધ્યા અને વિશ્રામ લઈને ખાવા પીવા બેઠા. ત્યાં તો ઓલું ટોળું આવ્યું મારો મારો કરતા. એટલે તોરલબાઈએ કીધું કે શાંત થાવ ભાઈ, તમે શાંત થાવ. સામે જો બળદ બાંધ્યા છે એ જોવો તમારા છે, પછી તમારે જે કહેવું હોય ને એ કહેજો. એટલે આ બધાય ખેડૂત ને એનો માલિક ને જે આવ્યા હતા એ બધાય સામે બળદ જોવે ને ત્યાં તો એ જાંબલા કાળા થઈ ગયા. ખેડૂતના બળદ હતા સફેદ, પણ એ જાંબલા કાળા દેખાણા બધાયને. એટલે બીજા બધાય આ જે ખેડૂતના બળદ હતા એને ખીજાણા કે ખોટે ખોટા અમને તે દોડાવ્યા. તારા બળદ તો સફેદ છે ને આ તો જાંબલા છે, હું કામ કોકને ચોર ઠેરાઈ છો? બધાય ખેડૂત તો આને ખીજાણા. એટલે જેસલને હબકારો ગયો. એ થોડોક ઢીલો પડ્યો 50%. કે આ બાઈ કંઈક કામણગારી છે. જેસલ જોવે તો એને તો ધોળા જ દેખાય. એટલે જેસલ કે મને ધોળા દેખાય ને આને જાંબલા કેમ દેખાય? અને કાંઈ કર્યા વગરના વૈયા ગયા. એટલે થોડોક ઢીલો પડી ગયો કે આની સામે વાયડાઈ ન કરાય. આ જાંબલા થયા એમાં આપણું કંઈક થાય ખરું. આપણે એની સામે વાયડાઈ ન કરાય, જાંબલા થાય એમાં આપણું કંઈક થાય, એટલે કંઈક વિચાર તો કરવો પડે. એમ આગળ જાતા જાતા રસ્તામાં નવલખી બંદરેથી નાવમાં બેહીને કંડલા બંદરે ઉતરવું. એટલે નાવમાં તો એ બેઠા, પણ એણે જ્યારે ઓલી તોળી ઘોડી લીધી હતી ને એ નાવમાં ન આવી.
જેસલ બહુ મહેનત કરી, પરસેવે રેપઝેપ થઈ ગયો, પણ ઓલી ઘોડી નાવમાં ન આવી. એટલે મ્યાનમાંથી તલવાર કાઢી અને કે આજ તો ધડ મસ્તક જુદું કરી નાખું ઘોડીનું. એટલો બધો ખીજાઈ ગયો જેસલ ઘોડી ઉપર. તઈ તોરલબાઈએ કીધું કે એને મૂકી દો દરબાર, એની લગામ મૂકી દો, લાવો મારી પાસે. તોરલબાઈએ લગામ પકડી અને ઘોડીને કીધું કે હાલ બાઈ, આપણો રોટલો ન્યા છે, આપણો રોટલો ન્યા છે, જાવું પડશે, આવા તોફાન કરાય, હાલ બેસ. અને ત્યાં તો માણા આવે એમ ઘોડી નાવમાં આવી ગઈ. આ જેસલે બીજું પ્રમાણ જોયું, એટલે કે આમાં કંઈક છે તો ખરું. પછી નાવમાં બેઠા એટલે જેસલ માંડ્યો મનસુબા કરવા કે હું ભાભીએ મને મેણું માર્યું હતું ને, હવે હું ભાભીને કહીશ કે જો તોળી ઘોડી, તોળી તલવાર ને આ તોરલ દે રાણી લઈને આવ્યો ને, પછી તો જલસા કરીશ, લગ્ન કરું, નામ કરું, તેમ કરું. આવા વિચાર માંડો કરવા જેસલ. ત્યાં તો રસ્તામાં જાતા કુદરતને કરવું છે ને દરિયામાં તોફાન ઉપડ્યું. એટલે જેસલે ઊભો થઈને ઓલા વહાણવાળાને કે હરખું અકાઈને તોફાન ઉપડ્યું. એટલે ઓડકું તો માંડ્યું હિલોળે ચડવા, ઊંધું વેળુક વળશે એમ માંડ્યું થાવા. એટલે જેસલ વાણવાળાને ખીજાણો કે તું હરખું આઈક ને, આમ કેમ થાય છે? વાણવાળો કે દરબાર, આમ કેમ થાય છે એમ નહીં, ઓછા એટલા પૂરા, આમાં કાંઈ કામ ન આવે. કોઈને માનતા હોય તો એને ભજવા માંડો, આમાં અમારું કાંઈ કામ નહીં આવે. હવે આ તો ચોરીને માનતો તો બીજા કોને માને? કોઈ ધણી તો ધાયરા નહોતા કે ભજન કરે એનું. એટલે જેસલ પરસેવે રેપઝેપ થઈ ગયો કે ભાઈ આ હું મરી જવાનું છે? વાણવાળો કે હા દરબાર, અમે માંડ્યા છીએ દાદા રામદેવજીને સમરવા, આમાં અમારું કાંઈ કામ નહીં આવે. ત્યાં તો જે નાવમાં બીજા મુસાફિર હતા ને એને એમ થયું કે ઠીક, આ પાપીઓ આમાં છે ને એટલે જ આમ થયું છે. બીજા મુસાફરો હતા એ બધા એમ વિચાર કર્યો કે આ પાપિયાને દરિયામાં હોમી ગયો ને. ત્યાં તો ત્યાં બીજું તોફાન ચાલુ થયું. અને જેસલ જ્યારે તોરલબાઈ સામે જોવે તો તોરલબાઈ શાંત સ્વભાવે, જેમ કાંઈ બન્યું જ નથી એમ બેઠા હતા. એટલે કે તોરલ, એ તોરલ, આપણે હમણાં મરી જાહું, આ નાવ હમણાં દરિયામાં ઊંધું વળી જાહે ને આપણે દરિયામાં પડીને મરી જવાના. તોરલબાઈ કે પણ એમાં શું દરબાર, એક દી મરવાનું જ છે ને. જેસલ કે પણ આમ આવી રીતે કમો તે. તોરલબાઈ કે બીજું તો શું થાય, હું તો નારી જાત છું, તમારે તો આમ મૂછે લીંબુ લટકે છે ને. જેસલ કે ઈ વાત તારી સાચી, પણ અહીંયા થોડી કોઈને દાટી મારવી છે, અહીંયા શું કરવું?
જેસલને થોડોક ડર તો લાગ્યો તો, એવડો પહોંચતો છે. એટલે કે અહીંયા શું કરવું. ત્યારે તોરલબાઈ જેસલને કહે છે કે જેસલજી, તમારા પાપનો ભાર છે, એને દરિયામાં હોમી દ્યો એટલે ઉગરી જાઓ. તમે જેટલા પાપ કર્યા છે એ બધાય પાપ દરિયામાં હોમી દ્યો. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મને સંભાળ, તારી બેડલીને બુડવા નહીં દઉં. જાડેજા એમ તોરલ કહે છે. જેટલા પાપ કર્યા છે એ પોકારી નાખો અને થોડુંક ધર્મમાં ધ્યાન દ્યો. અને બધાય પાપ પોકાર્યા. અને તોરલબાઈના કહેવા પ્રમાણે થોડુંક ધર્મમાં ધ્યાન દીધું એટલે તોફાન શાંત પડી ગયું. ત્યાંથી જેસલે ગાંઠવાળી લીધી કે આ કે એમ કરાય. ત્યાંથી જેસલે ગાંઠવાળી કે આ કે એમ કરાય. આપણું આયલું ન કરે. આ સદગુરુ જે પાપીને બનાવે પીર, પાપીને બનાવે પીર. અળજણદાસ ઈ જેસલ જેવો જ માણા. એણે જીવણ બાપાને ફરિયાદ કરી કે બાપા, તમે મારું કરમ જોયું નહીં, મારી જાત જોઈ નહીં, અને દયા કરીને મને બોધ તો આપ્યો, પણ મેં જે કરમ કર્યા છે ને એ ફિલ્મની પટ્ટી ચડે ને એમ મને ચડે છે. હે ગુરુદેવ, મારા કરમ તો બેડા હશે ને. નામ સ્મરણ કરવા બેહું ને મને મારા કરમ આડા આવે છે. મારા કરમ બેડા હશે. જીવણ બાપા કહે કે ગાંડા હજી સંભાળશો? એ તો મારું ને તારું મળવું છું તેથી જ બળી ગયા છે. આવી ધારણ ધીર જીવણ બાપાએ આપી કે 84 વર્ષ ભલે અડજણ શિકાર કર્યા હોય, ઉનકા ધોખા નાઈ. એક શ્વાસ મેં ઉશ્વાસ હાલે, તારા દેહમાં કરી લે એની ઓળખાણ. વાહ ભાઈ વાહ. હે મારા મન મસ્તાના દિલ દીવાના, લે લે આપણે આમ કંઈક હરીના ગુણ ગાઈ. દમ કદમના દોર ઉપર ચડી જા બંદા, અટળ અભયપદ પાઈ. દાસી જીવન સંત ભીમના ચરણે, આ કોક કોક સમજુને દિયા સમજાય. આ કોક કોક સમજુને દિયા સમજાય. આ ધારણ ધીર બંધાવી કે ધર્મની આગળ પાપ હું વસાતમાં છે. पाप की पाल न पहुँचे पाताल में, वो लाख की पाल में लेख ले. ध्यान करीने ध्रुव बैठ गया, वो दया का मार्ग देख ले. वो दया का मार्ग देख ले. दुनिया सुदामाना मोल शान में सुनिया, हरि नाम पर हाजर रे. भरोसो पड़े गुरु वचननो, એને ભ્રમણા ભાંગે. હાય ભાઈ. તો ભેદ તો મેદાનમાં પડ્યો છે, તારાથી લેવાય તો લઈ લે. ભેદ તો મેદાનમાં પડ્યો છે, તારાથી લેવાય તો લઈ લે.
આ ધારણ ધીર કોણ બંધાવે? આવડા મોટા જોખમમાંથી બીજું કોણ ઉગારે? એટલે પલક કહે, मरते मरते सब जीते हैं, एक बार मरना सीख ले, फिर देखो खुदा कैसा है। पलक कहे, मरते मरते सब जीते हैं, एक बार मरना सीख ले, फिर देखो खुदा कैसा है। તો નાનું એવું આપણા જીવન ઉપર જોખમ આવે તો સગા સંબંધી મોઢું ફેરવી જાય છે. બધાયને અનુભવ જ છે. નાનું એવું આપણા ઉપર જોખમ આવે તો સગા સંબંધી મોઢું ફેરવી જાય ને આવડા મોટા જોખમમાંથી ઉગારવાને માટે આવી ભાલી આપી. આ બીજું કોણ સમજાવે? આપણા કર્મના પોટલા માથે લેવા કયો એવો નવરો છે? આપણે ક્યારે પૂછ્યું તું? આપણે પૂછ્યું નહોતું ને પેલા કે આ કરી સાક્ષીમાં નહોતા રાખ્યા. તા કર્મનો ભાર કોણ ઉતારી દે? ગુરુ મહારાજ ઉતારે, બીજાથી ન ઉતારે. 84ના બંધનમાંથી મુક્તિ કોણ અપાવી દે? ગુરુ મહારાજ. ગુરુ મહારાજ અપાવી દે. માટે પાપીને બનાવે પીર, બંધાવે આવી ધારણ ધીર. ગુરુજી મારા વસે છે 52 થી 12. 52 12 જેનો વિલાસ છો છે, 52 12 જે વસી રહ્યા છે, જેનો નામની હારે તાર સંધાઈ ગયો, આવા સદગુરુ કે જેણે કઈક જિજ્ઞાસુઓનો ઉદ્ધાર કર્યો, કઈક જિજ્ઞાસુઓનો ઉગારો થયો. પણ કોનો ઉદ્ધાર થયો? કે શુદ્ધ ભાવે જો ગુરુ ચરણમાં જાવે, શુદ્ધ ભાવે જો ગુરુ ચરણમાં જાવે. કોઈ આકાંક્ષાઓ લઈને નહીં, કંઈ મેળવી લેવાને માટે નહીં, જગતમાં વાહવા કેવરાવા માટે નહીં, પણ શુદ્ધ ભાવથી, નિખાલસ ભાવથી, શુદ્ધ ભાવે જો ગુરુ ચરણમાં જાવે તો કર્યા કર્મથી તરત છોડાવે. તમે જો શુદ્ધ ભાવે ગુરુચરણમાં જાઓ તો તમારા કર્મના ઢગલે ઢગલા પડ્યા હોય તો સદગુરુ મહારાજ પાસે એવી એક ચિંગારી છે કે એ છાપી દેતા કર્મના ગંજના ગંજ હોય તો એ બળીને ભસ્મ થઈ જાય, બળીને ભસ્મ થઈ જાય. એક જ ચિંગારી સત્ય નામની. વાહ ભાઈ વાહ. નામનું ભજન ક્ષણવારનું આપણા જન્માંતરોના પાપને બાળીને ભસ્મ કરી દે, એવો શાસ્ત્રોનો મત છે, ઋષિ મુનિઓનો મત છે, આવા સંતોનો મત છે કે એક નિમિષ માત્રનું ચિંતન આપણા પાપને બાળીને ભસ્મ કરી દે છે. એક ક્ષણવારનું ચિંતન, સૂર્ય ઉગે ને અંધારું ટળે એમ આપણું પાપ બળી જાય છે. આ નામનો પ્રતાપ તો જોવો, નામનો મહિમા તો જોવો. પણ ભરોસો પડે એની વાતું છે, નિષ્ઠા બંધાય એની વાતું છે. માટે પલક કહે, એક બાર શ્વાસન કા ખેલ ખેલ લે,
सीधा तो सब लेता है, एक बार उल्टा तो चला दे। पलक कहे, एक बार श्वासन का खेल खेल ले, सीधा तो सब लेता है, एक बार उल्टा तो चला दे। आ तो प्रेमी મળે એના પ્રેમને પૂંજે અને હાસવાળા છે ને એને આ માર્ગ હુજે। જે હાસ વાટીને મંડાણા છે, જેને આને આજ જન્મે પાર પડી જવું છે, એવું જેને થનગણાટ ઉપડો, એવી જેને તાલાવેલી લાગી ને, એ હાસવાળાની વાતું છે। બાકી છોકરા રમતા હોય એમાં એકની માથે દાવ હોય ને, એ જેની માથે દાવ હોય એ ઓલાને પકડે તો કે હું તો દૂધમાં રમું છું, હું તો દૂધમાં રમું છું, તો કે આ ઘોર એને ઓલા હાચાને પકડવા ન દીધો। ઓલા હાચાને તો પકડવા ન દીધો। એમ આવા જાજા છે, દૂધમાં રમવા વાળા જાજા છે। હારો હાર કૂદકા મારે પણ પકડે તઈ કે હું તો દૂધમાં રમું, એટલે એની માથે દાય નો આવે ને, એની માથે દાય નો આવે। એટલે આ સાચી રમત રમવા વાળાને આ નડતર રૂપ થાય। સાચી રમત રમવા વાળાને નડતર રૂપ થાય। માટે ગુરુના બાળકને વજન બુજે દિલની વાતો, મહાપુરુષના હૃદયની ગુંજ ક્યાં ઠેરાય? કે જે હાસ વાટીને મંડાણા છે ને ન્યા ઠેરાય। જેણે નક્કી જ કર્યું છે કે મારે હાથની બસ ચૂકવી જ નથી, તો એ 6:30 બસ સ્ટેન્ડે જઈને બેસી જાય તો હું કામ હાથની બસ ચૂકે? પણ આ મોડા વિચારવું હોય કે આજ જવાય તોય ઠીક ને કાલ જવાય તોય ઠીક। થેલી હંકેલે ને સાલ નાખે ને ઓલું ગોતે ને આમ જાય ને તેમ જાય ને ત્યાં તો બસાઈ વહી જાય। પણ જેણે નક્કી કર્યું છે કે મારે જાવું જ છે, એ હાંજે જ બિસ્તરા પોટલા તૈયાર કરી લીધા હોય, એને નક્કી કર્યું છે કે એમાં બેહી જ જવું છે। માટે બિસ્તરા પોટલા હારે લઈ જવા એવા બધાય તૈયાર કરી લેવા। સદગુરુ મળ્યા હોય, સદગુરુ પાસેથી ભજનનું લક્ષ્ય મળ્યું હોય તો કાળજી રાખીને હારે લઈ જવા એવા બધાય બિસ્તરા પોટલા બાંધી લેવા। આળસ ત્યજી સંતોની સેવાય કરી લીધી, સમાગમય કરી લીધો, સમરણય કરી લીધું અને બિસ્તરા પોટલાય તૈયાર કરી લીધા અને કાળને નોતરું આપી દીધું કે તું તારે વયો આવ, ભાઈડો તૈયાર જ છે। કાળને નોતરું દઈ દીધું કે જરાય મોડું કરતો નહીં, મને ખબર છે કે તું આવઈ તોય મારા નાથના ચરણમાં જ જાય અને નહીં આવ્યું તો અહીંયા ચરણમાં જ છો, અહીંયા ચરણમાં જ છો। કદાચ જો આ દેહ પડી જાય
તોય મારા નાથના ચરણોમાં જ જવાનો છે. કારણ કે પ્રેમના મંદિરમાં જે નર બેઠા એને ગત ગંગામાં આવતા ને રમતા ફરીને અમે દીઠા. વાહ ભાઈ વાહ. પ્રેમના મંદિરમાં જે નર બેઠા એને આવતા ને રમતા ફરીને અમે દીઠા. માટે શુદ્ધ ભાવે જો ગુરુ ચરણમાં જાવે, જે સંતો શુદ્ધ ભાવથી ગુરુ ચરણમાં ગયા એને કર્મમાંથી સદગુરુએ મુક્તિ અપાવી દીધી. કર્મના બંધનમાંથી છૂટવું હોય તો બીજા વિચારો પડતા મેલી દો અને એક આ નિરંતર બ્રહ્મનો વિચાર કરી લ્યો, આ ચિંતન કરી લ્યો તો તમને તમારા બધાય કર્મમાંથી મુક્તિ અપાવી દે. માટે શુદ્ધ ભાવે જો ગુરુ ચરણમાં જાવે તો કર્યા કર્મથી તરત છોડાવે. આપે અજંપાના જાપ મટી જાય મનનો સંતાપ. વાહ ભાઈ વાહ. આપે અજંપાના જાપ મટી જાય મનનો સંતાપ. બધોય મનનો સંતાપ મટાડવો હોય તો આ એક અજંપાના જાપ છે. ઘણા એમ કહેતા હોય કે હમણાં તો કોણ જાણે હું છું ને, કે મનમાં એવું ચગડોળ ચડ્યું છે અને અજંપો થઈ જાય છે. આમ પડખું ફરું તોય વિચાર આવે, આમ પડખું ફરું તોય વિચાર આવે, એક ઓશિકું નાખું તોય વિચાર આવે, બે નાખું તોય વિચાર આવે, નીંદર જ નથી આવતી. એકનો એક જ વિચાર આમ ચગડોળ ચડે ને એને આપણે અજંપો કહી. અજંપો છે ને એ ક્યાંય સ્થિરતા રહેવા નથી દેતો. અને આ અજંપો મટાડવો હોય તો અજંપાના જાપ જપવા પડે. બોયલા ધ્રુવ ને પ્રહલાદ, જપો તો કંઈક અજંપાના જાપને જપજો. અજરા કાંઈ જરિયા ન જાય, થોડે રે થોડે તમે સાધ પીવો. અજંપાના જાપ જપો એમ દરેક સંતો મહાપુરુષોનો આદેશ છે, આદેશ બધાય. દરેકનો આદેશ છે. આપે અજંપાના જાપ, અને આ જાપ જપવાથી મટી જાય મનનો સંતાપ. આ એક જાપ એવો છે કે સર્વ પ્રકારનો મનનો સંતાપ મટી જાય. જીવનની બરબાદી કરે એ આ મનનો સંતાપ. હા, ઈ જ કહે ને, સગવડ ચડાવે. સાચું હુજવાનો દે એ આ મનનો સંતાપ છે. સાચે માર્ગે પગલું ભરવાનો દે એ આ મનનો સંતાપ. જીવનમાં એક ક્ષણ વારે આનંદનો ફણગો ન ફૂટવા દે એ આ મનનો સંતાપ છે. અને એને માટેનો એક જ ઉપાય છે, મનને શાંત કરવાનું, મનને સ્થિર કરવાનું, મનનું સમાધાન કરવાનું. કોઈ ઔષધ આવતું નથી. એ ગોળી તો સંતોના ઘરમાં છે, સદગુરુના ઘરમાં છે. અમને વૈદ્યરે મળ્યા ગુરુદેવ, ગોળી આપી છે જ્ઞાનની. મનનું નસ્તર મૂક્યું, ઓછળ આપ્યું છે વૈરાગ. ક્રિયા પાડું રહેણી કેણી, હવે મને કોઈ દી નો લાગે કબૂધીનો ડાગ. વાહ ભાઈ વાહ. હવે મને કોઈ દી નો લાગે કબૂધીનો ડાગ. આવા ગુરુ મળ્યા છે, ગોળી આપી છે અમને જ્ઞાનની. એ ઔષધ સદગુરુના ઘરમાં છે.
આટલા ચંચલ મનવાળાને, આટલા મલિલ મનવાળાને નામમાં સ્થિર કરી દીધા, નામમાં સ્થિર કર્યા. આપે અજંપાના જાપ, મટી જાય મનનો સંતાપ, પછી આનંદ પારા. પછી આનંદના એના જીવનમાં કોઈ પાર જ નથી. જેના મનનો સંતાપ મટ્યો એને જીવનની અંદર આઠે પોર આનંદ રહી. આઠે પોર મન મસ્ત થઈને રેવે. જેને જાગ્યો છે તુરિયાનો તાર, નામ ને રૂપ મિથ્યા કરી જાણ્યા, એને ખાલી થયો છે હવે ભજનનો આહાર. નામ ને રૂપ મિથ્યા કરી જાણ્યા, એને ખાલી થયો છે ભજનનો આહાર. આઠેય પોર મન મસ્ત થઈને રેવે. શેમાં? નામમાં. જાગ્યો છે જેને તુરિયાનો તાર. તુરિયા તાર એટલે તુરિયાનો તાર કોને કહેવાય? કે દેહ ભાવ મટી ગયો, બસ ખાલી તું જ રહ્યો છો. નિરંતર બ્રહ્મ જ રહ્યો છે. નિરંતર બ્રહ્મમાં સુરતાનો તાર લાગ્યો અને તુરિયાનો તાર કહેવાય. જાગ્યો છે જેને તુરિયાનો તાર, નામને રૂપ મિથ્યા કરી જાણ્યા. તુર્યાતીતનો જેને તાર લાગ્યો છે એ જગતના ઘાટને ન જોવે, અઘાટને જોવે. તુરિયાનો તાર લાગ્યો એનો પુરાવો કે ઘાટ ન જોવે, અઘાટ જોવે. નામદેવજી મહારાજે કાળિયો કૂતરો ન જોયો પણ વિઠ્ઠલનાથ જોયા. આ તુરિયાનો તાર લાગ્યો ને એનો પુરાવો છે. એકનાથ મહારાજે ગધેડો ન જોયો પણ રામેશ્વર જોયા. આ તુરિયાનો તાર લાગ્યો એનો પુરાવો છે. નામ ને રૂપ બાદ થઈ ગયા પણ ક્યારે? અજંપાના જાપ જપીને મનનો સંતાપ મટી ગયો ને ત્યારે. क्रिया करवा कशु भी नाई, सहज में पियू जी को पाया, आज मोहे आनंद अद्भुत आया. न देह छोड़ा न वेश छोड़ा, न छोड़ा संसारा, सूता नर निंद्रा थी जाएगा, मटी गया सपना सारा, आज मोहे आनंद अद्भुत आया. मने भीतर सदगुरुए भेद बताया. મને ભીતર સદગુરુએ ભેદ બતાયા. જેના મનનો સંતાપ મટ્યો ને એને જીવનમાં આઠેય પોર આનંદ રહે છે. માટે પલક કહે, खबर है सब बोलते हैं, पर मैं तो यह कहती हूँ कि एक बार बिन खबर बन जा, फिर देख ले जीने की मजा कितनी है. खबर है सब कहते हैं, पर एक बार बिन खबर बन जा, फिर देख ले जीने की मजा कितनी है. तो मननो संताप मट्यो एने आनंद पार. एना आनंदनी कोई सीमा नहीं. बाकी तो बिचारो तृष्णानो जीव रात ने दिवस कल्पना कल्पना कल्पनामय जीवन जीवे छे. कल्पना सिवाय एना मनमा बीजो कोई विचार ज नथी आवतो. कल्पनामय जीवन व्यतीत करी नाखे.
અને એવી ખોટી કલ્પનાથી જ જન્મ મરણ છે. જેણે ઉર્મા ભક્તિનો આણી ગુરુની ગમ વિના ગોથા ખાધા, મોહ ખોટો મથને તાણી. હે હરિજનો, આ અગમ પંથ છે નિર્વાણી. પંથ પરાની પાર પ્રભુનો વિરલે વાતું જાણી, અજર અમર કેરા સુખ ને તો કોક આવા મરજીવા બને ને ઈ લે છે માણી. અકળ સકળ ઘટ વ્યાપક સંતો પરખો પુરુષ પુરાણી, કહે ગણપત મારા ગુરુની સેવા મેં તો મારા હૃદયમાં અખંડાણી. ખોટી કલ્પના ઘાટમાંથી મુક્ત થઈ જવું હોય ને તો એને માટે અજંપાના જાપ જપો, આ એક જ ઉપાય છે. બોલીએ સદગુરુ મહારાજની જય.